આ છે નવઘણ કૂવો. આપણે જે વાત કરીએ અડી કડી વાવ અને નવઘણ કૂવો. ગજબ નજારો છે ભાઈ મિત્રો, જોવો પાછળ 10 વર્ષ સુધી અનાજ ચાલે એટલો એમાં અનાજ તમે સ્ટોર કરી શકો. એનું પાણી આમ જોવો ને તમે, યલો શેડ ઉપર છે, પીળું પાણી. આ 1 કિલો આખો સેલ્ફ સસ્ટેનેબિલિટી ઉપર કામ કરતો હતો. આવો નજારો ક્યારેક જ જોવા મળે મિત્રો. જોઈ શકો છો તમે, કળા કરતો મોર. આગળનું નવાબી તળાવ છે અને એમાં કેટલું પાણી 8 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય. એ ડેમમાંથી પાણી મોટર મારફતે અહીંયા ખેંચવામાં આવે. ત્યારે કિલ્લાના લોકોએ સતત 12 વર્ષ સુધી આ ભંડારમાંથી અનાજનો ઉપયોગ કર્યો હશે એવું આ લોકો કહે છે. તો મિત્રો અમે પહોંચી ગયા જુનાગઢ અને રિક્ષામાં બેસી ગયા ઉપરકોટ જવા માટે. અને ઉપરકોટ જતા હતા રસ્તામાં મળી ગયો એક સંઘ, અને આ સંઘ દામોદર કુંડમાંથી પાણી ભરી અને ઠેઠ સોમનાથ સુધી પાણી લઈ જાય છે. અમે ઉપરકોટની બહાર પહોંચ્યા અને અમને લાગી તરસ અને અમે મંગાવી એક સોડા. અને આ સોડા બહુ ઠંડી હતી અને પીવાની મજા આવી ગઈ. બધા મિત્રોએ અમે સોડા પીધી અને પછી પહોંચી ગયા પાછા ઉપરકોટની અંદર. અહીંયા એન્ટ્રીનો ટાઈમ છે સવારના 8 થી 4 વાગ્યા સુધીનો એન્ટ્રી ટાઈમ છે. અને 6 વાગે સાંજે ગેટ છે આપણો બંધ થઈ જશે. અહીંયા એન્ટર થતાં જ ડાબા હાથ ઉપર આપણે અહીંયા ટિકિટ લઈ શકીએ છીએ. અને ટિકિટની અંદર તમે લેતા તમને એક બેલ્ટ આપે છે. ટિકિટ છે 100 રૂપિયા અને બેલ્ટ છે એમાં ડિપોઝિટ પણ લેવામાં આવે છે. 100 રૂપિયા ડિપોઝિટ લે છે એ રીતના. અને કેમેરાનું બધું અલગ ચાર્જિસ છે. ટિકિટ બારી છે, અહીંયા ટિકિટ લઈ શકીએ છીએ, કેમેરાનો પાસ લઈ શકીએ છીએ, ઈ રિક્ષા લઈ શકીએ છીએ. આ આખો મેપ છે ઉપરકોટનો. Wow, nice architecture. આ માણસ જિંદગીમાં ક્યારે બહાર નીકળવો જ નથી. कुछ भी એટલે આ બધું જોઈને ગાંડો થઈ ગયો છે. આપણે કહીએ ને રઘવાયો થયો છે, રઘવાયો થઈ ગયો છે. એન્ટ્રન્સ ટાવર. ઓકે, થેન્ક યુ. કઈ રીતના સાહેબ આમાં? વેલકમ ફોટો છે, ફોટો પડાવવાનો કોઈ ચાર્જ છે, ફ્રીમાં છે. રિટર્ન આવો એટલે 10 બેકગ્રાઉન્ડ સાથે ફોટો દેખાડે, તમને પસંદ આવે તો લેવાનો. ઓકે, ટ્રાય કરો બધા. આ લોકો અત્યારે ફોટો પાડે, પછી એ લોકો ઓટોમેટિક બેકગ્રાઉન્ડમાં ચેન્જ કરી દે આ રીતના. અને પછી તમને ગમે તો ચાર્જ આપવાનો, પહેલાં ચાર્જ કોઈ આપવાનો નથી. આ ગેટ જુઓ તમે, આપણે જોઈ શકીએ आज से 1162 साल पहले भी मैंने जूनागढ़ के ऊपरकोट किले में फ़ोटो खिंचवाई थी. ओके, એટલે દેશી ભાષામાં उसको કમાડ કહેते हैं. અરે ડેલો કહેવાય, બાપાનો ડેલો. પેલા ટાઈપના પથ્થર હતા. Yes, zoom brother. Yes, good. I like it brother. ઉપરકોટ જંકશન, જેમાં પ્રસાદ પણ લઈ શકીએ છીએ. એમાં લખ્યું છે ઐતિહાસિક સફરને યાદગાર બનાવો. યસ. આ ભાઈનો ફોન છે સેમસંગ. આ ભાઈનો જીવ જતો હતો. શું કામ? કારણ કે મેં હાથ બહાર કાઢ્યો ને, અહીંથી હાથ બહાર કાઢ્યો, કારણ કે નીચે જુઓ. અને હમણાં જ લીધો છે ભાઈએ ફોન. થોડુંક દુઃખ તો લાગે જ. મિત્રો અહીંયા પાણીની પરબ બી છે, પાણી બી પી શકો છો. એ ભાઈ ઉભા રહી જાય. થોડાક પીળા ટોન પરનું છે. પીળો ટોન પીળો આવે, ટોન શેડ છે. જરાક પીળો આવે છે. આવો નજારો ક્યારેક જ જોવા મળે મિત્રો. જોઈ શકો છો તમે, કળા કરતો મોર.
બૌદ્ધ ગુફા છે ઉપરકોટ જુનાગઢ, જેની ટિકિટ છે 20 રૂપિયા, અને એ તમે ઓનલાઈન જ બુક કરી શકો છો, અહીંયા ઓફલાઈન અવેલેબલ નથી. અને આ કોડ સ્કેન કરીને આપણે ટિકિટ લઈ શકીએ છીએ. ટિકિટની પ્રાઇસ છે માત્ર 20 રૂપિયા ફોર એડલ્ટ, અને ફોરેનર માટે 250 રૂપિયા છે, ચાઇલ્ડ માટે ફ્રી છે. અહીંયા બુદ્ધ ગુફા છે 2 માળની અંદર. આ અમારા મિત્રો છે, 4 મિત્રો. આ મિત્ર સુરતના જ છે, આ ભાઈ સુરતના જ છે, હાર્દિકભાઈ, આ પારસભાઈ. જોરિયા બંને મિત્રો અમારા, જોરિયા જો બા નહીં એ નહીં, આ બે ભાઈ કાળા કાળા કપડા કાળા છે ને, જોલા ભાઈ જોઈ રહ્યા છે. મોર મૂક્યા એટલે ત્યાં ડોકા કાઢી વાતો કરી રહ્યા છે. બહુ અડીકડી વાવ છે જે 60 મીટર લાંબી છે, 4 મીટર પહોળી છે, 32 મીટર ઊંડી છે, કાટખૂણે બનાવવામાં આવ્યો છે. અને આ મેન વસ્તુ એ છે કે આ અડીકડી વાવ 11મી થી 12મી સદીમાં હોવાનું મનાય, એટલે આજથી 800-900 વર્ષ પહેલાંની છે. નવાબોએ કર્યું હતું આનું બાંધકામ, અને આનો વાવમાંથી પાણી કાઢવા માટે ગરગડીનો ઉપયોગ થતો હતો પહેલાં આપણે જે જોતા એ. અત્યારે મોટર આવી ગઈ હવે. આમાં છે લોકમાનસમાં આ વાવ અંગે એતી ચેતી નામની 2 કન્યાઓના બલિદાનની વાર્તા, અને અડીકડી વાવને નવઘણ કૂવો, જેણે ન જોયો તે જીવતો મૂવો. આ બહુ ફેમસ વસ્તુ છે. હવે આપણે જોઈએ અડીકડી વાવ કેવી છે. ઓકે, ભાઈ આપણને બતાવે છે, જોઈ લઈએ આપણે. જીવતો મૂવો આપણે ફોનમાં જોઈ લઈએ, વિડીયોમાં જોઈ લઈએ, રિયલમાં ન જોવા મળે તો વિડીયો જોઈ લો, બાકી અહીંથી બતાવી જો. બહુ ઊંડી છે. અને અહીંથી બી આપણે ભગત અહીંથી દાદર દેખાય તો. કેટલા દાદર હતા ભાઈ? વિડીયોમાં જોઈ લેજો, બેક કરીને. મિત્રો આનો 195 પગથિયા છે, 87 મીટર લાંબી છે અને 4.5 મીટર પહોળી છે. એટલે એટલું કહી શકાય કે સૌથી પ્રાચીન વાવમાંની આ એક વાવ છે. આ વાવ નવઘણ કૂવાની સમકાલીન 11મી કે 12મી સદી બનાવી છે. સામે મધકૂડો પણ છે અત્યારે. આ છે આખી વાવ. બહુ ઊંડી વાવ છે મિત્રો. વાવનો નજારો જોવો હોય ને તો અહીંથી જોઈ શકો છો. એકદમ મસ્ત નજારો છે. અહીંથી જુઓ, ફૂલ એક્સપોઝર. આ રીતના આખી 195 પગથિયા છે આમાં. ગીરના દરવાજો છે મિત્રો. મારા પરમ મિત્રો, ઓહો બહુ ફાસ્ટ. ચાલો ભાઈ, ચાલો હાર્દિકભાઈ. ગજબ નજારો છો ભાઈ મિત્રો, જોવો પાછળ. ઘટે જ નહીં. ઘટે તો બેટરી ઘટે. હા, બેટરી પૂરી થઈ ગઈ. રામ ટેકરી ને હનુમાન ટેકરી ના મંદિરો દેખાય. રામ ટેકરી ને હનુમાન ટેકરી હમણાં આપણે બતાવીએ. બેન્ચ ઉપર ચડી બતાવો. આ ભાઈ ચડેલા જ છે ઓલરેડી. અહીં ચડી જાવ, બહુ સરસ વ્યૂ આવશે. Yes, that's all, brother. Looking so pretty. સમયમાં આવા રેગ્યુલર આપણે કચરા પેટીના ડબ્બા હતા, જોઈ શકો છો તમે. બતાવી ગયો વડીલ.
થેન્ક યુ. દેખાવમાં મસ્ત લાગે, કોઈને ખબર જ ન પડે કે કચરા પેટીનો ડબ્બો છે. ઓકે, લેઝર શો અહીંયા હતો, અત્યારે નથી થતો ને બંધ થઈ ગયું. બંધ થઈ ગયું છે ભાઈ, આપણા ભાગમાં નહીં હોય બીજું. બાકી ઉપરકોટમાં આમ જો બનાવ્યું છે એવું ને, मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. અને કેટલું એને દિમાગ વાપરવો છે. A to Z સુવિધા, વાવ છે, પછી અનાજનો એક ભંડારો છે. ભંડારાની વાત કરવી ને તો પારસ થોડુંક ડીપમાં આપણને કહે છે. પારસભાઈ કઈ રીતના હતું ડીપ એને ભંડારાનો ભાઈ? ભંડારાનો બહુ અનુભવ છે આ ભાઈ. ભંડારાનો માલિક 10 વર્ષ સુધી અનાજ ચાલે એટલું એમાં તમે સ્ટોર કરી શકો. એટલે કદાચ આજુબાજુના દુશ્મન રાજા હોય ને કદાચ એણે હુમલો કર્યો હોય તો તમે 10 વર્ષ સુધી બહાર ન નીકળો અને લોકોને ખાવાનું ચાલે એટલો ભંડારો કરી શકતા. ગાઈસ, આનું પાણી આમ જુઓ ને તમે, યલો શેડ ઉપર છે, પીળું પાણી. જુનાગઢનું એનું રેગ્યુલર. કારણ શું લાગે તમને? શું હશે આનું કારણ તો આપણને આઈડિયા નથી. આ ભાઈને છે ને, આ ભાઈને બહુ નોલેજ છે. થોડુંક નોલેજ આપણે એની પાસેથી લઈએ. ભાઈ તમને આ પાણી પીળું હોવાનું કારણ અહીંયાના પથ્થરમાં યલોઇશ દ્રવ્યો, ખનિજ દ્રવ્યો, ફેરોસ અને સલ્ફરનો ભાગ ફોરસ યસ, ફેરોસ સલ્ફેટ. ઓકે. कैसा लगा मेरा मजाक. અને તમારે ત્યાં વાવ વિશે કંઈક એવું છે? ભંડારાની વાત થઈ આપણે, આ કોટમાં 10 વર્ષ ચાલે એટલું અનાજ ઈ સ્ટોર તો વાત થઈ ગઈ. પછી વાવની વિશે તમારે કંઈક એવું છે? આ 1 કિલો આખો સેલ્ફ સસ્ટેનેબિલિટી ઉપર કામ કરતો હતો. 10 વર્ષ સુધી અહીંના કોઈ પણ નાગરિકને બહાર જવું ન પડે પાણી માટે કે અનાજ માટે. એવો મોટો કિલ્લો અને એટલા મોટા સ્ટોરેજ પાણીના બનાવેલા હતા. એવું આ પહેલાના રજવાડાઓએ આવું કરેલું હતું. ઓકે. એટલે કદાચ લડાઈ બડાઈ થઈ હોય ને, પેલા લડાઈ નોર્મલ હતી ને, થતી કાંઈ નહીં. બીજું કાંઈ નવીન આવે તો તમને કેવી બાજુ રેડી. હવે હાલે લઈને થાકી ગયા છે, હવે શોર્ટકટ કરવું પડે એમ છે. જો અહીંથી ડાયરેક્ટ નિયમનું પાલન ન કહેવાય પણ શું કરવું પડે. અને આ બહુ ગમ્યું ભાઈ, કચરા પેટીનો ડબ્બો બહુ જોરદાર, એમ યુનિક, તમને લાગે જ નહીં. સિટિંગ એરિયા બધો નવો અપડેટ. અને આપણે જો વરસાદ ને એવું આવે તો અહીંયા બેસી શકીએ. અત્યારે બધું બહુ આ બધું નવું ડેવલપ કર્યું. 4 વર્ષ પહેલાં બધું ડેવલપ કર્યું. 4 વર્ષ પહેલાં આ બધી વસ્તુ નહોતી. બહુ મસ્ત વસ્તુ કરી નાખી છે. એકવાર ચોક્કસ આવવા જેવું. હા, ટિકિટની વાત કરીએ, આપણે વાત કરી હતી. ટિકિટ આની 100 રૂપિયા છે એન્ટ્રી. છે ને ધક્કાબારી છે, જે ગુનેગારો હોય ને સજા આપવા માટે અહીંયા હમણાં બતાવવામાં આવશે તમને. અહીંયા લઈ જાય અને ધક્કો મારી દેવાનો એટલે પૂરું. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ત્યાં જવાની તો મનાઈ છે. પહેલાના જમાનામાં અલગ અલગ રીતે મૃત્યુદંડ આપવાની આ હા, એમાંની એક આ સજા 36 છે. પ્રકારના આપણે મૃત્યુ જોયા હોય, એમાં એક આ મૃત્યુ છે. જૂનાગઢની જનતાને પાણી પહોંચાડવામાં આવતું હતું અહીંથી. વાલની વ્યવસ્થા છે, 14 મીટર ઊંચું છે. અહીંયા તળાવ જોઈ શકો છો, ફર્સ્ટ ફ્લોર પર ખૂબ જ સુંદર તળાવ છે. અહીંથી બતાવી શકો. આવો તમને એક નજારો બતાવું ઉપરથી. તળાવનો પ્રોપર વ્યૂ ઉપરથી આવશે. જુઓ તમે પ્રોપર વ્યૂ. મિત્રો, આ છે ને જૂનાગઢનું નવાબી તળાવ છે અને ઉપરકોટ કિલ્લાનું સૌથી મોટું તળાવ છે આ. અને આમાં નવાબ રસૂલ ખાને બનાવ્યું હતું 1906માં. અને એને 12 ટાંકીઓમાં વિભાગિત કરવામાં આવ્યું છે. અહીંયા 12 અલગ અલગ વિભાગ પાડેલા છે. અને એમાં કેટલું પાણી? 8 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય. અને આજ પણ જૂનાગઢના જે મહાનગરપાલિકા છે ને એ અહીંથી પૂરું પાડી શકે છે. રોજ લગભગ આશરે 6 થી 7 MLD પાણી જૂનાગઢને અહીંથી પૂરું પાડવામાં આવે છે.
મિત્રો આપણે હમણાં વાત કરી કે આ પાણીની રેડી બધી આટલું પાણી છે. હવે પાણી આવે છે ક્યાંથી એની વાત કરીએ તો એ પાણી આ પાઇપલાઇન છે આખી. આ પાઇપલાઇન મારફતે પાણી આવે છે. હવે પાણી આવે છે ક્યાંથી? વેલિંગ્ટન ડેમ. આપણે અત્યારે અહીંયા છીએ. એના સીધા જૂનાગઢની બહાર અહીંયા વેલિંગ્ટન ડેમ છે. એ ડેમમાંથી પાણી મોટર મારફતે અહીંયા ખેંચવામાં આવે અહીંયા સુધી. અહીંયા સુધી આવે છે. એટલે અહીંયા જે આ પાઇપલાઇન છે ત્યાંથી પાણી આવી અને અહીંથી અત્યારે પાણી આવી રહ્યું છે આ રીતના. અને એ પાણી બધું આ તળાવની અંદર આવે. અને અહીંથી પછી આપણે વાત કરીએ આમ અલગ અલગ 12 ભાગ પડેલા છે. અહીંથી નીચે પાણી જતું રહે અને ત્યાંથી પછી આખા જૂનાગઢની અંદર હજી પણ પાણી અહીંથી સપ્લાય થાય છે. આપણે આવી ગયા છીએ જેની આપણે વાત કરતા હતા, અનાજનો ભંડાર. વિપુલ પ્રમાણમાં અને લાંબા સમય સુધી અનાજનો સંગ્રહ થઈ શકે એની માટે આપણે ભંડાર બનાવવામાં આવ્યો હતો. પાટણના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે ઉપરકોટના બહાર પડાવ નાખ્યો ત્યારે કિલ્લાના લોકોએ સતત 12 વર્ષ સુધી આ ભંડારમાંથી અનાજનો ઉપયોગ કર્યો હશે એવું આ લોકો કહે છે. સતત 12 વર્ષ સુધી. આમાં 13 ભાગમાં વેચવામાં આવ્યું છે. અહીંયા આપણે જોઈ શકીએ 6A, 6 આ બાજુ છે અને વચ્ચે એક મોટો ભાગ છે. ટોટલ 13 ભાગમાં વેચવામાં આવ્યું છે. મિત્રો નજારો બહુ મસ્ત છે આજના દિવસનો. અરમાન ખુશ થઈ જાય એવો નજારો છે અહીંયા. અને અહીંયા એક વાત બહુ મસ્ત છે કે આ ચબૂતરા છે પણ ચબૂતરામાં હતા પોપટ. આ ભાઈ ઉડાડી દીધા છે. આ ભાઈ બહુ નિર્દય ભાઈ છે. હું कौन है ये लोग, कहाँ से आते हैं ये? તમને પોપટ બતાવવા જઈ રહ્યો હતો પણ એ ભાઈ ઉડાડી દીધા. આ કિલ્લામાં ઘણી બધી જગ્યાએ આવા ચબૂતરા બનાવ્યા છે. દરેક ચબૂતરામાં મને તો પોપટ દેખાણા છે. એટલે અત્યારે પોપટ વધારે છે અહીંયા. આમાં પોપટ બેઠા હોય એટલે એ તો દેખાય, એ તો સ્વાભાવિક વસ્તુ. મતલબ પોપટનો જમાનો છે અત્યારે. પહેલા કબૂતરનો જમાનો હતો. ભાઈને વધારે એવું લાગ્યું. મિત્રો આપણે અનાજ ભંડાર જોઈને આવ્યા. અહીંયા એની પહેલા આપણે નવાબી તળાવ પણ જોયું. તળાવ પછી આપણે અડી કડી વાવ આ બાજુ જોઈ જ્યારે પેલી બાજુ. અને હવે આપણે લાસ્ટમાં નવગણ કૂવો. નવગણનો કૂવો છે એ જોવા જઈ રહ્યા છીએ. અહીંયા મસ્તનો ટેગ પણ મારેલો છે, નવગણ કૂવો. આગળ ભાઈ એક મિનિટ. બતાવો. આ નવગણ કૂવો અને આ રીતના આખી રચના છે એની. આ એના સ્ટેપ છે બધા. અને કૂવો અહીંથી આવશે. પણ ક્લિયર નથી આવી વિઝન શકતું ક્લિયર. દોસ્તો. કૂવામાં નીચે સુધી તળિયે સુધી ઉતરાય એવા સ્ટેપની વ્યવસ્થા કરેલી છે. ઓકે. વરસાદ આવી રહ્યો છે ભાઈ. તારો ફોન વોટરપ્રૂફ છે ને? ઓકે ઓકે. આ પહેલા બિફોર. ઓકે. આ રા નવગણના કુળદેવીનું મંદિર છે અને લખ્યું છે કે ભાઈ કૂવામાં પ્રવેશ કરતાં પહેલાં મંદિરના દર્શન કરવા. ઓકે. આપણે નવગણ કૂવાની અંદર જઈ રહ્યા છીએ. હવે વરસાદ આવી રહ્યો છે અને જરૂર છે આપણે એક છત્રીની, તો આપણે વિડીયો વ્યવસ્થિત આવી જાય. આ છે નવગણ કૂવો. આપણે જે વાત કરીએ અડીકડી વાવ અને નવગણ કૂવો. અત્યારે વરસાદ આવી રહ્યો છે અને કેટલું મસ્ત દ્રશ્ય છે તમે જોઈ શકો મિત્રો. આ જુઓ એની હાઈટ કેટલી છે. આ રીતના છે આખું. ખૂબ જ ઊંડો છે મિત્રો કૂવો. અને કબૂતર અત્યારે મોજ કરી રહ્યા છે એની. આ ભાઈ મને અત્યારે ટેકો આપી રહ્યા છે, હાર્દિકભાઈ.
ફોનને આપી રહ્યા છે, મને તો નથી આપી રહ્યા. એને ફોન એના જીવથી પણ વાલો છે. કૂવામાં અંદર સુધી જવા માટે આ સ્ટેપ બનાવેલા છે. ઓકે, તો આપણે હવે નીચે તરફ જઈએ. આ સ્ટેપ હમણાં બનાવેલા છે. મિત્રો વાવમાંથી પાછા આવી ગયા છે વાવ જોઈને. બહુ જ કેવી મસ્ત હતી? વાવ છે, એકદમ જોવા જવાય, એકવાર જોવાય. પુરાતત્વ વિભાગવાળાએ એટલી સાચવી છે અને ઉપરકોટનું રિનોવેશન બાદ તો એટલી મસ્ત થઈ ગઈ છે. દાદર બી બહુ સારા થઈ ગયા છે, એકવાર જોવા જવાય. ઓકે, થોડુંક અંધારું હતું એના હિસાબે વિડીયો નથી લઈ શકા મિત્રો, પણ તમે રૂબરૂ જોઈ શકો છો. અને ચાલવામાં તકલીફ કોઈ કે ચાલવામાં થોડીક તકલીફ છે, Light. પણ અત્યારે રિનોવેશન કરી નાખ્યું છે એટલે બહુ પ્રોબ્લેમ નથી આવે એવું. લાઇટ લઈ જવી જરૂર છે કે આ લાઇટ લઈ લાઇટ લઈ જવી જરૂરી છે. મોબાઈલની ટોર્ચ લાઇટ ચાલે? હા, ઓકે, તો મિત્રો અહીંયા તમે જો કદાચ આવો તો મોબાઈલની ટોર્ચ લાઇટની જરૂર પડશે નીચે ઉતરવા માટે. વિડીયો તો પરફેક્ટ નથી આવી શક્યો. મિત્રો હવે આપણે અહીંથી છેલ્લો પોઈન્ટ લેવાનો છે, મહેલ. અને ધીમે ધીમે આપણે મહેલ તરફ જઈ રહ્યા છીએ. ત્યાં જઈને તમને બતાવીએ કઈ ટાઈપનું છે. થોડી થોડી જગ્યાએ આ રીતના ઇલેક્ટ્રોનિક ઇકો ટોયલેટ મૂકેલા છે, જે આ રીતના છે અને ખૂબ સારું એવું કામ છે. આપણું લાસ્ટ પોઈન્ટ છે આ મહેલ. આ છે મહેલનો બહારનો વ્યૂ. વાતાવરણ એકદમ ખુલ્લું થઈ ગયું છે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે. આ છે મહેલની અંદરનો ભાગ. આ રીતના આખો અહીંયા જૂનાગઢના 2500 વર્ષનો ઐતિહાસિક ઇતિહાસ લખેલો છે આખો. કયા વર્ષમાં શું થયું. હવે આપણે કિલ્લાના ઉપરના ભાગે જઈ રહ્યા છીએ. આ રીતનો કંઈક નજારો છે ઉપર. થોડાક ટાઈમ પહેલાં જોયું એની હાલત આવી કંઈક હતી, પણ થોડું ઘણું એમાં સમારકામ કરી અને અત્યારે ખૂબ જ મસ્ત ટાવર બનાવી દેવામાં આવેલો છે. અને આ છે ઉપરકોટના કિલ્લાના રિનોવેશન દરમિયાન મળી આવેલા કેટલાક અવશેષો. પહેલાંના લોકો આ રીતના બધી વસ્તુઓ યુઝ કરતા હતા, જે અવશેષો છે. આ છે ઇનલેટ ટાવર. પહેલાં આ રીતના કંઈક હતો અને પછી રિનોવેશન કરી અને આ ટાઈપનો બનાવેલો. આ છે નવઘણ કૂવો, જે પહેલાં આ રીતનો કંઈક હતો અને પછી રિનોવેશન થોડું ઘણું કરી અને અત્યારે આ કન્ડિશનમાં છે. કિલ્લાની બહાર આવીએ તો બહારનો ભાગ બહુ સુંદર નજારો જોવા મળે છે. અને અહીંયા બેઠક વ્યવસ્થા જેવું બનાવેલું છે કંઈક. ઓકે, અને એની સામે એવું કોઈ વસ્તુ અત્યારે તો કોઈ દેખાતો નથી કે જેનો નજારો ભૂતકાળમાં કોઈ જોતું હોય. તો આ શેની માટે છે અથવા હતું તો એ કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો. મિત્રો આપણે જે આ વાત કરતા હતા એ હતી રાણી રાણક દેવી મહેલ, જેની અંદર આ બધી વસ્તુ હતી. મિત્રો આપણે ગુજરાતી ઘણી બધી એવી કહેવતો છે જે અહીંયા લખેલી છે. ટમેટું ટમેટું ઘી ગોળ ખાતું હતું, નદી નાવા જતું હતું, અસમસ ઢીંગલા ઢસ. જો તમને હજુ પણ યાદ છે તો 10 માર્ક્સ મેળવવાની ખુશીમાં બેલ વગાડો. વાહ ભાઈ વાહ. અહીંયા બેલ પણ આપેલો છે
અહીંયા આપણે બેલ વગાડશું. અહીંયા છે મામાનું ઘર, કેટલે દીવો બળે એટલે. દીવો તો મેં દીઠો, મામો લાગે મીઠો. પણ બેલ નથી અહીંયા. અહીંયા છે એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તળવા ગઈ. આ તો બધું આપણને ઘણાને યાદ છે. અડકો દડકો દહીં દડુકો, શ્રાવણ ગાજે, પીલું પાકે, ઉલ મૂલ, ધતુરાનું ધોળું ફૂલ, સાકર શેરડી ખાઈ જા ખજૂર. વાહ ભાઈ વાહ. હાથીભાઈ તો જાડા લાગે મોટા પાડા, આગળ લટકે લાંબી સૂંઢ, પાછળ ટૂંકી પૂછ. આ તો મને બહુ યાદ. અને અહીંયા છે ઉપરકોટ, જુનાગઢ, મારી સંસ્કૃતિ મારો ગર્વ, મારો સ્કોર. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. મિત્રો અહીંયા નાના બાળકો માટેનું બહુ સારું એવું છે. સેફટી ફર્સ્ટ, જમ્પ 1 2 3 4 5 6 7 અને આઈફોન દોરેલો છે. અહીંયા છે કંઈક સ્ટોર જેવું. કપડાની દુકાન છે, લેડીઝો માટે કોઈ ડ્રેસ સાડી કોઈ ખરીદી કરવી હોય તો કરી શકો છો. મિત્રો આ પ્રવેશ દ્વાર, તોરણ દરવાજો, પાર્કિંગ, આપણે અહીંથી એન્ટર થયા હતા અને હવે આપણે આ બધું પૂરું કરી નાખ્યું છે. તો હવે આપણે ઘરે જઈએ છીએ. તમને ઘણી બધી માહિતી તો મળી ગઈ છે ઉપરકોટની. ઓકે, તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં થોડુંક જણાવજો. બાકી આ વિડીયો બનાવવા માટેનો પર્પઝ એવો કંઈ હતો નહીં, થોડુંક નોલેજ તમને મળે. બાય બાય, થેન્ક યુ.